Hello everyone, welcome to my class. Today we are going to learn eponyms. This is a very interesting topic. So let's start. There are many people who become immortal because of their reference to a place or a particular thing. Eponym means referring a person for something. They are related to various fields like science, law, theory, etc. ઇમ્પોર્ટન્સ મીન્સ એવી વસ્તુ છે કે જે કોઈક ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ હોય એણે જે કામ કર્યું હોય અથવા તો એની કંઈ એવો બનાવ બન્યો હોય એવી કંઈ સિચ્યુએશન ઊભી થઈ હોય જેના લીધે એના નામ ઉપરથી અથવા તો એને જે કાર્ય કર્યું હોય એના ઉપરથી એ વસ્તુનું જે છે એ નામ પડી જાય અને પછી આપણે એનો યુઝ જે છે એ કરીએ છીએ અને આ જે છે એ રિલેટેડ કોઈ પણ ફિલ્ડને રિલેટેડ હોઈ શકે છે. ધેર ઇઝ ઓલવેઝ અન ઇન્ટરેસ્ટિંગ history if we study the world. Their origin provides us understanding of the language. English has become rich because such words. You will find joy in learning these eponyms. હવે આપણે જે કોઈ પણ વર્ડ્સની જે છે આપણે હિસ્ટ્રી જાણીએ એના ઉપર સ્ટડી કરીએ તો આપણને ખબર પડશે કે એ વર્ડ્સ કેવી રીતે આવ્યું એની પાછળ કંઈકનું કંઈક ઇતિહાસ જે છે એ છુપાયેલો હોય છે. આ એક લેંગ્વેજની જે છે એ મજા છે. જેને લેંગ્વેજમાં વધારે ઇન્ટરેસ્ટ હોય તેને આ ટોપિક જે છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ લાગે કે આ વર્ડ્સ ક્યાંથી આવ્યો, કેવી રીતે બન્યો, એ બધું જે છે એકદમ ઇન્ટરેસ્ટિંગ હોય છે આપણે જો ડીપમાં એને જાણીએ તો. માટે જ આપણી ઇંગ્લિશ લેંગ્વેજ જે છે આવા બધા વર્ડ્સના લીધે જ એટલી બધી રીચ છે અને આપણે આવા વર્ડ્સ જાણીએ એ અહીંયા વાત કરવામાં આવી છે. હવે એસેન્સ, it means murderer, a professional murderer. This type of a murderer kill a prominent figure, well-known person. હવે આ એસિયન્સ જે આપ્યું છે એ એવું વસ્તુ છે કોના માટે આ વર્ડ્સ યુઝ થાય છે તો એ મર્ડરર હોય. એ મર્ડર પાછો કેવો કે જે કોઈ વેલ નોન વ્યક્તિ હોય, કોઈ ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ હોય તેનું જે મર્ડર કરે એના માટે આ વર્ડ્સ જે છે યુઝ કરવામાં આવ્યો હતો. ઇન 11th century, some Muslim members in Paris decide to kill some people who did not believe their religion. These killers were non-Hessians. They took hashish, means they smoked hashish. They felt a toxic mood and saw a kind of a fantastic vision. હવે આ જે વર્ડ છે 11th સેન્ચુરીમાં જે આવ્યો છે એ થોડાક મુસ્લિમ મેમ્બર્સ હતા જે પેરિસિયાના એ લોકો જે છે એ પોતાના રિલિજન્સમાં અને મતલબ પોતાના ધર્મમાં જે લોકો ન માનતા હોય, બિલીવ ન કરતા હોય એવા લોકોનું શું કરી નાખે, મર્ડર કરી નાખે, તેમને મારી નાખે. અને આ કિલર્સ પેચા હેશિશ જે ગાંજો આપણે કહી શકીએ એવા એનું જે છે એ સેવન કરતા હતા, એમને લેતા હતા. એટલે એ લોકો જે છે પોતાના મૂડમાં જે રહેતા હતા અને આખું એમને એક નવી ફેન્ટાસ્ટિક વર્ડ જે છે એમને લાગે જ્યારે આવો એમને નશો કરેલો હોય. Under the influence of this drug, they killed the enemies. Sometimes they themselves were also killed. These killers become known as a Hashishans. So it means an eaters or smoker of hashish. As the time passed, it became Asians. હવે આ લોકો જે છે એ આ ડ્રગ લે, નશો કરે આ ગાંજાનો જે હેશિશનો, એટલે એ લોકો એ નશામાં એનિમીને મારી નાખે અને ક્યારેક એટલો બધો નશામાં હોય કે પોતાની જાતને પણ એ નુકસાન પહોંચાડે, એનું પોતાનું પણ એ ખૂન જાતે જ કરી નાખે. એટલે આવા લોકો એકદમ નશામાં જે છે એ ખૂની બની જતા હતા, એકદમ ભયાનક જે છે આપણે કહી શકીએ એવા થઈ જતા હતા. અને આ લોકોને જે છે એ હેશિશનો નશો કરતા હતા એટલે એમને હેશિશ તરીકે ઓળખવામાં આવવા મળ્યા. અને સમય ટાઈમ જતાં હેશિશનું બની ગયું એશિયન્સ બની ગયું. તો આવી રીતે કંઈક આ વર્ડની જે છે હિસ્ટ્રી છે. સો આપણે જોયું કે કેટલી ઇન્ટરેસ્ટિંગ હિસ્ટ્રી આપણને જાણવા મળી જે આપણે શાયદ આ વર્ડનો યુઝ કરતા હોઈએ પણ આપણને ખબર હોય નહીં. એવી રીતે જ બીજો વર્ડ જે છે અહીંયા હેલો. વી ઓલ આર યુઝિંગ ધીસ વર્ડ ટુ રિસ્પોન્ડ અ ફોન કોલ. હવે આ હેલો વર્ડ જે છે આપણે જનરલી કેટલી વાર આપણે યુઝ કરતા હશું, પણ આ હેલો જ કેમ? આપણે ફોન કોલ કરીએ ત્યારે હેલો જ વર્ડ કેવી રીતે યુઝ કરીએ છીએ, શા માટે, એની પાછળનું શું રીઝન છે આપણે જાણવાની ક્યારેય કોશિશ કરી છે તો નહીં.
બસ આપણે યુઝ કરીએ છીએ. પણ જે લોકો લેંગ્વેજમાં ઇન્ટરેસ્ટેડ હોય એવા લોકો જે છે આની હિસ્ટ્રી જાણતા હોય છે, એની ઉપર ડીપ સ્ટડી કરતા હોય છે, સર્ચ કરતા હોય છે. તો આજે આપણે જાણીએ કે આ વર્ડ ક્યાંથી આવ્યો, કેવી રીતે આવ્યો, એની પાછળનું શું રીઝન છે, શું હિસ્ટ્રી છે. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. બટ ધેર ઇઝ a story behind it. It was used to Thomas Edison in August 15, 1877. તો આ વર્ડ પાછળની એક સ્ટોરી છે, એક કહાની છે. અને આ વર્ડ કોના દ્વારા યુઝ કરવામાં આવ્યો હતો? તો થોમસ એડિસન દ્વારા. ક્યારે? 15 ઓગસ્ટ 1877માં. He had written a letter to his friend TBA David. He was a president of Central District and Printing and Telegraph Company in પિટ્સબર્ગ. હવે આ એનો ફ્રેન્ડ હતો TBA એન ડેવિડ. એમને જે છે એણે લેટર લખવાનો હતો, એટલા માટે તેણે એને લેટર લખ્યો. અને એનો ફ્રેન્ડ જે હતો એ પ્રેસિડેન્ટ હતો સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ એન્ડ પ્રિન્ટિંગનો. અને પોતે જે છે હી એડિસન સેડ હેલો વર્ડ શુડ બી સેડ ટુ આન્સર ધ ટેલિફોન. અને એડિસને જે છે એ કહ્યું કે હેલો વર્ડ જે છે એ આન્સર ફોન કોલ જે છે ટેલિફોન આન્સર કરવા માટે યુઝ કર્યો હતો. ત્યાર પછી આ વર્ડ જે છે એ જનરલી આપણે યુઝ કરીએ છીએ. શી ડિસ્પરેટ એન્ડ ધ ઓનલી હર સાઉન્ડ રિમેઇન ધીસ હાઉ વી હેવ ઇકોનેમ ફોર રિફ્લેક્ટેડ સાઉન્ડ્સ. તો આ જે સાઉન્ડ કેવું રિફ્લેક્ટ થાય છે એના ઉપર છે. તો આવી રીતે એડિસન દ્વારા જે છે આ વર્ડ પહેલી વાર યુઝ કરવામાં આવ્યો હતો. હવે અહીંયા આપણે થર્ડ જે વર્ડ જે છે એ જોઈએ છીએ એ છે માફિયા. આ માફિયા વર્ડ તો આપણે જનરલી ઘણા બધા મૂવીઝમાં અને ઘણી બધી જગ્યાએ સાંભળેલો હશે, પણ આપણે એની હિસ્ટ્રી જાણતા નથી. તો આપણે એની હિસ્ટ્રી આજે જોઈએ કે આ વર્ડ કેવી રીતે આવ્યો. માફિયા, ધ અંડરવર્લ્ડ પીપલ આર નોન એઝ માફિયા. હવે અંડરવર્લ્ડ જે ગેરકાનૂની કામ કરતા હોય એવા લોકોને માફિયા તરીકે આપણે ઓળખીએ છીએ. ધીસ પીપલ ડુ ઇનલીગલ એક્ટિવિટી. They hold power through violence and criminal activities. હવે આવા લોકો જે માફિયા જેને કહીએ છીએ એ લોકો કેવી કરતા હોય? ગેરકાનૂની બધી એક્ટિવિટીઝ છે એ લોકો કરતા હોય છે. અને એ એમના પાવરને જે હોય છે એની તરફ બધી ક્રિમિનલ એક્ટિવિટી કરતા હોય અને બળવાને એવું બધું કરતા હોય છે. માફિયા ઇઝ અન અરેબિક વર્ડ વિચ મીન્સ અ પ્લેસ ઓર ઓફ રિફ્યુજ. હવે આ માફિયા વર્ડ જે છે એ કેવો વર્ડ છે? અરેબિક વર્ડ છે અને એનો મતલબ થાય છે પ્લેસ ઓફ રિફ્યુજ. મેની યર્સ બિફોર અ ગ્રુપ ઓફ પીપલ વેર લિવિંગ ઓન અ સ્મોલ આઇસલેન્ડ સિસલી ઇન ઇટલી. હવે આ એક જગ્યા છે જ્યાં ઘણા વર્ષો પહેલાં અમુક લોકો જે છે એ નાના એવા ગ્રુપમાં એક નાના એવા આઇસલેન્ડ ઉપર રહેતા હતા. એ આઇસલેન્ડ ક્યાંનો હતો? ઇટલીનો હતો. તે ડીડ ક્રિમિનલ એક્ટિવિટીઝ સિક્રેટલી. અને એ લોકો શું કરતા હતા? તો ગેરકાનૂની બધી ક્રિમિનલ એક્ટિવિટી જે છે એ સિક્રેટલી કરતા હતા. ધીસ ગ્રુપ વોઝ કોલ્ડ માફિયા. અને આ ગ્રુપને માફિયા તરીકે બોલાવવામાં આવતું. Actually, the refused people fought against the Spanish authority. અને આ લોકો જે રિફ્યુઝ પીપલ હતા, જેમને માફિયાના ગ્રુપ તરીકે ઓળખવામાં આવતા હતા, એ સ્પેનિશ ઓથોરિટી તરફ અગેન્સ્ટ જે છે એ કામ કરતા હતા. એની સાથે અગેન્સ્ટમાં હતા એ લોકો. They put into violent practice. They had a certain place from there they worked. The chief of mafia gang is known as a mafioso. Thus, mafia is now used to such a type of people who are against the established order. હવે એ લોકો જે છે એ અમુક એની જગ્યા હોય, અમુક જગ્યા ઉપર જે છે એ કામ કરતા હતા અને એને બધા ગ્રુપમાં હતા. અને એનો ગ્રુપનો જે હેડ હોય, ગેંગ જે આખી હોય એનો હેડ હોય, એને મેફિસો તરીકે ઓળખવામાં આવતો હતો. એટલા માટે આ વર્ડ જે છે એ પછી આગળ જતા માટે કોઈ પણ જે વ્યક્તિ હોય એ ગવર્મેન્ટ અથવા તો એવી કોઈ કાયદા કાનૂનની વિરોધમાં જે વસ્તુ હોય, જે ખિલાફ હોય ગવર્મેન્ટને, એવી કોઈ પણ એક્ટિવિટી કરતા હોય તો એ લોકોને આ નામથી ઓળખવામાં આવે છે. એ લોકો માટે આ વર્ડ જે છે એ યુઝ કરીએ છીએ આપણે. હવે થોડા વર્ડ્સ જે છે અહીંયા આપણને પ્રેક્ટિસ માટે આપ્યા છે. તેમાં ઘણા બધા વર્ડ્સ જે છે એમાંથી તમે લોકો
કોઈ પણ વર્ષની હિસ્ટ્રી જાણી અને વધુ વર્ષ જે છે એ લખી શકો છો એક્ઝામમાં. હવે આપણે અહીંયા જોઈએ તો એક વર્ડ જે છે ટેડી બિયર. હવે ટેડી બિયર વર્ડ એવો છે કે જે આપણે જનરલી યુઝ કરતા હોઈએ છીએ. અત્યારે આપણે જોઈએ તો ઘરમાં નાના બાળકો હોય, કોઈ પણ ગર્લ્સ હોય, નાની મોટી કોઈ પણ, તો એ લોકોને ટેડી બિયર જે છે એ ખૂબ જ ગમતું હોય છે. ટેડી બિયરના લવર્સ આપણે અહીંયા જોઈએ આપણી આજુબાજુ જ ઘણા આપણને મળી જશે, પણ આપણે ક્યારે પણ વિચાર્યું કે ટેડી બિયર વર્ડ કેમ આવ્યો આના માટે. આપણે જોઈએ તો બાર્બી ડોલ અને પછી જોઈએ તો ટેડી બિયર જે છે એ ખૂબ જ ગમતું નાનકડું રમકડું છે, બધાને ગમે તેવું. તો આ ટેડી બિયર વર્ડ જે છે એ ક્યાંથી આવ્યો છે? તો એ આવ્યો છે અમેરિકન પ્રમુખના નામ ઉપરથી. હવે અમેરિકન પ્રમુખનું નામ હતું થિયોડોર રૂઝવેલ્ટ, જે 1902માં જે છે એ પ્રમુખ તરીકે હતા. હવે થિયોડોર જે અમેરિકામાં થિયોડોર નામનો કોઈ પણ વ્યક્તિ હોય તેનું ટૂંકું નામ જે છે એ ટેડી તરીકે એમને બધા ઓળખે. તો એ ટેડી તરીકે એમને બધા ઓળખે. હવે તેઓ એક દિવસ શિકાર પર ગયા અને એમને બેર જે છે એ ત્યાં મળ્યું, પણ એમને બેરને જે છે એ માર્યું નહીં. અને આ વાત જે છે એ બધાને ખબર પડી, એટલે બીજા દિવસે પ્રેસમાં છાપામાં બધે જે છે આ ન્યૂઝ આવવા મળ્યા, એના કાર્ટૂન બનવા મળ્યા આ થિયોડોરના, મતલબ એનું ટૂંકું નામ ટેડીના અને બિયરના જે છે એ બધા જે છે એ કાર્ટૂન્સ ને એવા બધા આવવા મળ્યા અને એના ઉપર ન્યૂઝ બનાવ્યા મળ્યા અને એવું બધું જે છે એ વસ્તુઓ થઈ. અને પછી જે છે એ લોકો અને પછી એક ન્યુયોર્કનો વેપારી હતો એ સમયમાં. તો ન્યુયોર્કના વેપારીએ જે છે એ અમેરિકન પ્રમુખની પરમિશન લઈ અને પોતે જે છે એ આ બિયરને એવું એક સોફ્ટ જે છે એ ટોય બનાવ્યું, સોફ્ટ રમકડું બનાવીને એને નામ આપ્યું ટેડી બિયર. અને એ પછી જે છે આપણે ટેડી બિયર જે છે એ આ નામ ખૂબ જ પ્રચલિત થયું, ખૂબ જ પ્રખ્યાત થયું. અને આ ટેડી બિયર નામનું ટોય જે છે એ આખા વિશ્વમાં જે છે એ આપણને આજે જોવા મળે છે અને બધા એને ટેડી બિયરના નામથી ઓળખે છે. અને એક સોફ્ટ જે ટોય જે છે એ ટેડી બિયર ખૂબ બધા નાના મોટા સૌને ગમે એવું ટોય બની ગયું, પણ એની હિસ્ટ્રી જે છે એ આવી કંઈક છે. સો I hope you understand this topic, and we also see a second example, scapegoat. Second word is here given, scapegoat. So now we see that how this word is come, what is the history behind this word. So scapegoat આ વર્ડ જે છે ઇઝરાયેલમાંથી આવ્યો છે. હવે ઇઝરાયેલમાં જ્યુ લોકો જે હતા એમાં બાઇબલનું વાત હતી અને એમાં એક દિવસ જે હોય છે પ્રાયશ્ચિત દિવસ તરીકે મનાવવામાં આવે છે ચર્ચમાં ને એમાં, કે જે કોઈ પણ પોતે પ્રાયશ્ચિત કરવા કંઈ ગુનો કર્યો હોય તો એ પોતે કન્ફેશન કરી માટેનું. તો હવે અહીંયા કંઈક સ્ટોરી એવી છે. અને સ્કેપ મતલબ કોર્ટમાં જે લોકો જાય લોકોના ચર્ચમાં, અને પછી એમના ભગવાન હોય એની સામે બે જે છે એ બકરા લાવવામાં આવે અને એ એક બકરો જે છે એ ભગવાનને મતલબ એના ભગવાનને ચડાવે અને બીજો બકરો એ માટે રાખે કે એના બધા જ તે પાપો જે બધા થયા હોય એનાથી જે કાંઈ ભૂલો થઈ હોય એ બધી જ ભૂલો માટે એ બકરાને જે છે એના ભૂલના સ્વરૂપ તરીકે જે છે એ એને ચડાવે. અને પછી એ બે બકરા જે હોય એને જંગલમાં છોડી દેવામાં આવે અને પોતાના જે ગુનાઓ જે છે એ બકરાને એનું ઓલું બનાવે. એટલા માટે જ તો સ્કેપગોટ અને એ કહેવત પણ છે કે બલીનો બકરો, એટલે બકરાનો પોતાનો કાંઈ વાંક ન હોય પણ એ બીજાના દોષ જે છે પોતે પોતાના માથે લે અને જે છે બીજાની ભૂલ માટે એ પ્રાયશ્ચિત કરે, બકરો પ્રાયશ્ચિત કરે. એટલા માટે તો એ કહેવત પણ છે કે બલીનો બકરો. આ વર્ડ જે છે એ 16મી સદીના મધ્યમાં આવ્યો હોય એવું મને છે. તો આવી કંઈક સ્ટોરી છે આ વર્ડની પાછળ. આવા ઘણા બધા બીજા વર્ડ્સ છે જે અહીંયા આપ્યા છે જેની હિસ્ટ્રી તમે જાતે પણ જોઈ શકો છો. હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધેટ વોટ ઇઝ એપોનન્ટ્સ, એન્ડ this is very interesting topic, so you can also check all these words and see what is the story behind of all these words, so you can write a proper answer in exam. So hope you understand. If you have any questions, any query, then feel free to ask. Thank you.